કંડલા ખાતે દબાણ દૂર કરવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। મીઠા પોર્ટ વિસ્તારમાંથી દબાણ દૂર કરવા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારી, કર્મચારી તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારીઓ સંયુક્ત મેગા ઓપરેશનમાં જોડાયા છે। મીઠા પોર્ટ મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે। આશરે 100 એકર જમીનની કિંમત ₹250 કરોડ છે અને 4000 થી 5000ની વસ્તીવાળો દબાણ વિસ્તાર છે। આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વિડીયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરાયો છે। ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે, જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે। આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિટેડ બુટલેગરો છે। વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। ટોટલ 101 એકર જેવું વિસ્તાર છે, જે આશરે 250 કરોડની જગ્યા છે, તેમજ આશરે 4 થી 5000 જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રીના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુમાં છે। एक स्पेशल इंक्रोचमेंट रिमूवल ड्राइव चला के 62 एकर्स लैंड को इलीगल इंक्रोचमेंट से फ्री कराया है और यहाँ पे काफ़ी करीब 400 से 500 हटमेंट्स और सेमी परमानेंट स्ट्रक्चर और कुछ पक्के मकान भी थे, जिनको डिमोलिश करके लैंड खाली कराया गया है।